પોરબંદર જિલ્લાનો વિકાસ છેલ્લા 3 દાયકા કરતાં પણ વધુ સમયથી રૂંધાઈ રહ્યો છે। આટલું જ નહીં, પરંતુ અહીંનું શિક્ષણ સ્તર પણ ખાડે જતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ જિલ્લામાં છેલ્લા 8 વર્ષમાં 44 જેટલી પ્રાથમિક સ્કૂલો બંધ થઈ છે। પોરબંદર જિલ્લામાં નથી કોઈ રોજગારીની યોગ્ય તક કે નથી કોઈ વિકાસ, જેના પરિણામે વર્ષે લગભગ 100 થી પણ વધુ પરિવારો જિલ્લો છોડી અને જઈ રહ્યા છે। આ વાત અમે નથી કહેતા, પરંતુ સમગ્ર જિલ્લામાં વિકાસને લઈ અને રોષ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ શિક્ષણનું સ્તર પણ નબળું હોય અને શિક્ષણ માટે પણ બાળકો જિલ્લો છોડી રહ્યા હોય તેમ દિન પ્રતિદિન સરકારી અને ખાનગી સ્કૂલોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાં આવેલ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં દિન પ્રતિદિન ઘટાડો થતા સ્કૂલોને તાળા મારવાની નોબત આવી છે। પોરબંદર જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીમાંથી જાણવા મળેલ આંકડા મુજબ વર્ષ 2018માં જિલ્લામાં 318 સરકારી સ્કૂલ અને 130 ખાનગી સ્કૂલો ઉપલબ્ધ હતી, ત્યારે વર્ષ 2025માં પોરબંદર જિલ્લામાં 302 સરકારી પ્રાથમિક સ્કૂલ અને 102 ખાનગી પ્રાથમિક સ્કૂલ ઉપલબ્ધ છે। પોરબંદર જિલ્લામાં છેલ્લા 8 વર્ષમાં કુલ 44 પ્રાથમિક સ્કૂલો બંધ થઈ છે, જેમાં 28 ખાનગી સ્કૂલ અને 16 સરકારી સ્કૂલોને તાળા લગાવી દેવામાં આવ્યા છે। જિલ્લામાં સરકારી અને ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ સંખ્યામાં ઘટાડો થતા સ્કૂલો બંધ થઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે હવે શહેરના કહેવાતા આગેવાનો જાગે અને પોરબંદર જિલ્લા પ્રત્યે થોડું ચિંતન મનન કરે તે જરૂરી બન્યું છે, કેમ કે જો આ જ હાલત રહી તો આવનારા વર્ષમાં એક પોરબંદર હતું તેવો ઇતિહાસ બનીને રહી જશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।